ગુજરાતમાં 2009થી કાર્યરત જાણીતા ઇવેન્ટ આયોજક પેજ 3 દ્વારા આજે અમદાવાદના એસજી રોડ સ્થિત ડબલ ટ્રી બાય હિલ્ટન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત વુમન એક્સેલન્સ એવોર્ડ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. પેજ 3 દ્વારા છેલ્લા 15 વર્ષથી ભારતીય મહિલાઓની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ, પ્રયત્નો તેમજ ઉત્સાહપૂર્ણ ભાવનાની ઉજવણી કરવા માટે તેમજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવે છે. આ એવોર્ડ સમારંભ મહિલાઓએ વિવિધ ક્ષેત્રોમાં આપેલા અતુલ્ય યોગદાનની ઉજવણી છે. પાયલ જોશી, પેજ 3 એક્સેલન્સી એવોર્ડની ઓર્ગેનાઇઝર. મેમ, આજે આપણે જે વુમેન એક્સેલન્સ એવોર્ડ કરી રહ્યા છીએ એનું કેટેગરી અને કેટલા લોકો જોડાયેલા છે? આમાં અલગ અલગ ઘણા ટાઈપની કેટેગરી છે. એવરી વુમેન્સ મતલબ એમ કહેવા આવે ને કે દરેક મહિલાઓ હરેક ક્ષેત્રમાં આજે આગળ છે. કોઈ એવી ક્ષેત્ર નથી જેમાં કે તે નથી. હરેક ક્ષેત્રમાં એ આગળ છે. તો અમે હરેક કેટેગરીના એવોર્ડ્સ રાખ્યા છે. આમાં 65 એવોર્ડીઝ છે આજે. અને આ તમામ અવોર્ડીઝ અમદાવાદમાં છે કે અમદાવાદની બહારના લોકો? ના, બહારના પણ એવોર્ડીઝ છે. બહારથી પણ સુરત છે, બોમ્બે છે, બધી જગ્યાના ક્ષેત્રથી અહીંયા આવ્યા છે આજે. મુખ્ય કેટેગરીની વાત કરીએ તો એમાં કોણ કોણ છે? કયા કયા ઉદ્યોગના લોકો છે? મુખ્ય કેટેગરીમાં તો જો હવે સ્ત્રીઓ છે એટલે આપણે કોઈ કેટેગરી એને ડિવાઈડ નથી કરી શકતા, પણ તમે આખું શોમાં દરમિયાન જોશો કે નાની કેટેગરીથી લઈને એક હાઈ લેવલમાં એમ કહેવા જાય તો ઉપર લેવલના પણ લેડીઝ છે જે આજે અહીંયા ઉપસ્થિત છે. અને અમારા શોમાં આજે એઝ અ ગેસ્ટ બી એવા ઘણા વુમન્સ આવ્યા છે કે અમારા શોમાં મતલબ આજે ઉપસ્થિત રહેશે. બધાને હેપી વિમન્સ ડે. મારું નામ જીયા શૈલેષ પરમાર છે. હું વડોદરાથી છું. મેનેજિંગ ડિરેક્ટર છું જેકે મોટર્સની અને સ્ત્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટની ટ્રસ્ટી છું. અને અહીંયા પાયલબેને, બ્રિજેશભાઈએ જે સરસ આટલું મસ્ત સોપાન કરેલું છે પેજ 3 એક્સેલન્સ એવોર્ડ 2024, તેમના અમે લોકો સહભાગી થવા આવ્યા છે. ઓકે મેમ, આજે આપણે એઝ અ ચીફ ગેસ્ટ જોડાઈ રહ્યા છો. આપ શું કહેશો કે મહિલાઓને સન્માનિત કરવામાં આવી રહ્યા? જો અહીંયા પેજ 3માં એક 5 સ્ટાર હોટેલમાં મહિલાઓ એક એવોર્ડ લેવા આવતી હોય તો એમની સામે વિમેન એમ્પાવરમેન્ટની વાત કરી મતલબ સૂરજ અને દીવો દેખાડવા જેવું છે. એ ઓલરેડી એમ્પાવર્ડ હોય તો જ અહીંયા પહોંચેલી હોય તો આપણે અહીંયા સરળતાની, કૃતજ્ઞતાની, ગ્રેટિટ્યૂડની અને કહેવાય ને કે એક સ્ત્રી બીજી સ્ત્રીને ઉપયોગી કઈ રીતે થઈ શકે અને આગળ કઈ રીતે લઈ જઈ શકે આપણે એની વાત કરીશું. તો આપણે એકચ્યુઅલમાં બોટમ ઓફ લાઈન કહું તો આપણે સરળતાની વાત કરીશું, આપણે સિમ્પ્લિસિટીની વાત કરીશું. હું ફેશન ડિઝાઇનર છું. એવરી યર અહીંયા પર જે એક્સેલન્સ એવોર્ડ થઈ રહ્યા છે પેજ 3 અને સ્પોન્સર હું કરું છું. પણ એકચ્યુઅલી બધી જ વુમનને એવોર્ડ આપવા જેવું હોય છે, પણ અમે લોકો બહુ લિમિટેડ આપવા પડે છે. એટલા માટે થોડા પસંદ કરીને દરેક ફિલ્ડની એક એક વ્યક્તિને અમે લોકો એવોર્ડ આપી રહ્યા છે. અને ઓર્ગેનાઇઝ પાયલ જોશી અને બ્રિજેશ શાહ કરી રહ્યા છે. હરેક વર્ષે એ લોકોનું ઓર્ગેનાઇઝેશન બહુ જ સરસ રીતે થઈ રહ્યું છે. અને ઘણી બધી વુમન્સ અહીંયા આવશે, તમે જોશો બધી જ ફિલ્ડની, અને એ બધાનું પણ તમે એમાં લઈ શકો છો. Hello friends, myself Dr. Mitali Nag from Ahmedabad, and I'm a professional singer, and today I'm very excited to get this beautiful award which is called Page 3 Award. So the thing is, I'm getting this award in the category of professional singing. I'm an international artist, and today when I'm getting this award, it really means a lot to me, क्योंकि इस तरह की जो awards हैं, it really gives a great feelings. और जब ये मिलता है, so then we always feel proud that being a woman today we are here. So it means a lot for every woman, all of us, those who are getting this achievement today. Thank you so much for joining.